મહાદેવ મિત્રો, આજે અમે વાંચી આવી ગયા છીએ સાપરા પરિવાર. અમારા ભાણાભાઈ છે, કાનાભાઈની, અને એમને બાળકો અમારા વિવેકભાઈ છે, અને બાળકોને આજે આનંદ આવી ગયો કે વાંચ્યા ગામમાં આપણે વિડીયો સરસ મજાનો બનાવવાનો છે. તો વાડી પણ સરસ મજાની છે, અને અમારા બાળકો અહીંયા બધું પક્ષીઓ માટે સેવા કરે છે. તો પાણીનું કુંડ વાળ્યું છે, અને હવે સા પાણી બની ગયા છે. તો પેલા સા પાણી પી લઈએ. અમારા વિડીયોમાં કન્ટિન્યુ તમે બનાવી રહેજો. સા પાણી બની ગયા છે, અને અમારા ભાણાભાઈ સા લઈને આવે છે. સરસ મજાની કડક મજાની સા બની ગઈ છે. અને મિત્રો અત્યારે મારા ભાણાભાઈ તો આખી રકમી ભરી દીધી. અને વાડીએ સરસ મજાનું વાતાવરણ હોય. અમારે કાઠિયાવાડની સા એટલે કઈ ઘટે ને કા ભાણા મજા આવે ને સા પીવાની? હે તારે પીવાની છે? તો અમારા ભાણાભાઈ સા નથી પીતા. અને અમારા પટેલ છે લાલજીભાઈ સાપરા. અને ખૂબ જ અમને આનંદ આવ્યો છે અમારા બાળકો સાથે. આજે તો અમારા વિડીયોમાં બધું જોવાનું છે કે એમનું જીરું છે, સીણા છે. ચાલો મિત્રો આપણે સા પાણી પી લેવી, અને એમનું જીરું ને બધું બતાવી. અમારા બાળકોને બોર ખાવાના છે. અમારા જે નાના નાના બાળકો હશે ભગવાન, તો એમને પણ જે આપણે બોર ખાવાના છે ને, હે બોર ખાવાના છે. કેદું તું વાટ જોતો હતો ને? તો મિત્રો અમારા ભાણાભાઈ કેદુના વાટ જોતા હતા. ને સા પાણી પી લેવી, પછી બધું બતાવજો તાર વાડીએ. હો અહીં જૂના મકાન છે, પછી બદામું છે, જામફળ છે, તુવેર છે, મરસા છે, ઘણું બધું અમારા ગામડામાં તો આ ઓર્ગેનિક કહો તો કહેવાય, દેશી વસ્તુ બધી હોય. તો સા પાણી પીને બધું તમને બતાવીએ. અત્યારે અમારા ઘઉં છે 4 વીઘાના છે, અને વીઘે આપણે 40 મણ થાય, એટલે 4 વીઘાના થાય એટલે 160 મણ જેવું ઘઉં થાય મિત્રો. તો એમને આખા વર્ષના દાણા થઈ જાય. અને અમારા જ્યાં ખેડૂત મિત્રો બધા એમનું ઘઉં બાજરી બધું ઘરનું આવે કે વેચાતું ન લેવું પડે. એટલે ઘઉં જે નાના નાના ચાષા જે આપણે મહિના 2 મહિનામાં ઘઉં થઈ જાય એટલામાં થઈ જાય ને. તો અમારા નાના એવા ભાણાભાઈ છે, તો એમને ખબર પડે, કારણ કે આ વતન ખેતી કરે છે, ભણવા જાય છે, અને રવિવારે રજા હોય તો આ પાણીને એવું વાળે, અને સરસ મજાના ઘઉં છે. તો તમારે પણ વાડી આપણે 2 વીઘાનું નાનું જે સાઈડમાં ખેતર હોય તો એમાં ઘઉં વાવી દો, એટલે આખા વર્ષના ઘઉં થઈ જાય. તો ચાલો આપણે મૂળા પણ સરસ મજાના છે, તો ત્યાં જ આવી, કારણ કે મૂળામાં જો આપણે આખો દોર્યો છે મૂળાનો હોરો, આ બધા મૂળા છે. જો સરસ મજાના આપણે મૂળા છે, કારણ કે આ મૂળાના પાંદડા રહ્યા ને કાસા હોતા ને ખવાય, કાસા ખવાય ને. અને મૂળા ખાવી એટલે ઓટકાર પણ સારું આવે. તો આ એક સરસ મજાનું આપણે વાતાવરણ હોય. તો આ તોરિયામાં કદાચ અહીં વાવી દો તો ઉગી જાય. જો અહીંયા બધા છે, તો આ મૂળા પણ સરસ મજાના વાવ્યા છે. આમાં જીરું છે, તો ચાલો જીરું તમને પણ બતાવીએ. તો અત્યારે આ જીરામાં આપણે જો આવી ગયા છે, અને જીરામાં કાંઈ ગળો હોય તો એમને આપણે જો શેક પણ કરી શકીએ. કારણ કે જો ગળો હોય તો આમાં બતાવી હતી બહુ છે નહીં, અને સરસ મજાનું જીરું છે, નરવું જીરું છે, દવાની સારવાર પણ સારી એવી કરી છે. તો મિત્રો સરસ મજાનું જીરું છે. આવું બધું તમે મહેનત કરતા રહો. તમારે ગળાની દવા છાંટીને તમારે શેક કરવું પડે. જો આ રીતે તમે શેક કરો ફોન રાખીને, એટલે નીચે ગળો હોય એમાં ફોનમાં ખરી જાય. એટલે આમાં ગળો નથી. આ જીરું સારું છે, નરવું છે. તો તમે પણ આવી બધી મહેનત કરતા રહ્યો, અને સારું એવું જીરું પણ વાવતા રહ્યો. દોવા દેશે ને. તો જો મિત્રો અમારા ભાણાભાઈ કાનાભાઈ છે, અને દેશી ગાય છે, આમનું બદુડું છે. આમનું બદુડું આપણે જે વાસરડું ક્યાં નહીં મરી ગયું છે, તોય દોવા દેશે ને. કારણ કે ગામડામાં તો ઘરનું દૂધ હોય ને સરસ મજાના અમારા બાળકોને પીવા જોઈએ. સા દૂધ ને દહીં ને છાશ ને ઘી ને માખણ ઘરનું ખાતા હોય, અને તંદુરસ્ત રહે. અને અમારા બાળકો તો આ બધું આપણે સાણ આવે એ ભેગું કરે, પછી આપણા જે ખેતરમાં જ નાખે, એમનું ખાતર બનાવીને, એટલે સરસ મજાનું આપણે જે કાંઈ વાવેતર કરે તેમાં વાવેતર કપાસ માંડવી. આપણે અહીંયા અત્યારે સીણા એને 20 દી થયા છે, અને પાણી પાઈ દીધું છે. અંદાજે 3 મહિનામાં આપણે સીણા પાકી જાય. અને સરસ મજાના સીણા છે, સીણા પણ સારા છે. તો 3 મહિનામાં સીણા પાકી જાય પછી આપણે શેકવા અને ખાવાના છે અમારે ભાણિયાભાઈ વાડીએ. તો આપણે અહીંયા સીણા ખાવા આવવાનું છો? હા, પાકી જાય ને પછી આપણે બધા દેશી સીણા ખાઈશું. શેકતા આવડે ને આપણે તમને? હા. તો મિત્રો સીણા પાકી જાય 3 મહિનામાં, પછી અમારે ભાણિયાભાઈ કહે છે સીણા ખાવા આવવાનું છે. પછી અમે સકલીઓના માળા ને એવું લેતા આવીશું. અત્યારે પાણીનું કુંડ વાળ્યું છે,
અને તમારી સાથે અહીંયા વાડી આનંદ કરવા છો કલવરાણાથી. તમને મજા આવી ગઈ ને? હા તો ચાલો અમારા જો ભાણિયા ભાઈને બધાને મજા આવી ગઈ. આ શેણાને આપણે ધોરીએ, આ બધે પાણી પાયેલું છે અને શેણા 3 મહિનામાં થઈ જાય છે. પછી દેશી શેણા છે અમારે ગામડામાં, કાબોલી નથી, આ દેશી શેણા છે. તો શેણા શેકીને પણ અમારે ઓળો બનાવવાનો છે સરસ મજાનો. અમારા ભાણિયાભાઈ કીધું છે આવું વાતાવરણ છે સરસ મજાના ગામડાનું. વાંક્યા ગામ છે આપણે, બાબરા તાલુકાનું ગામ. અમારા કાનાભાઈ, વિમલભાઈ, અમારા વિવેકભાઈ જો શૂટિંગ ઉતારે છે. તો ચાલો બકાલું તમે વાવ્યું છે ને? હા તો ચાલો એમને બકાલામાં આટો મારી દો ને વિડીયોમાં કન્ટિન્યુ તમે બના રહેજો. જે આપણે લીલગીરીના ઝાડવા જે કાપેલા છે એ પણ બતાવવાના છે તમને. તો મિત્રો અત્યારે અમારા પટેલ છે લાલજીભાઈ સાપરા વાક્યા. આ લીલગીરીના જે આપણે પાળે જે કાંઈ ઝાડવા ઊભા છે વૃક્ષો, તેમને વાડીએ મકાન બનાવે, ઘરે મકાન બનાવે તો એમને પણ વેચાતા ન લેવા પડે. કારણ કે આની કિંમત ઘણી બધી હોય. એક લાકડાની કેટલી કિંમત હોય અંદાજે? 2500 રૂપિયા. એક લાકડાના 2500 રૂપિયા કિંમત હોય મિત્રો. તો 5 લાકડા છે તો 10,000 ને આપણે 12,500 રૂપિયા થાય 5 લાકડાના. તો એમને મકાન બનાવશે વાડીએ તો એમના કામમાં આવી જાય. અને ઘણા વર્ષ, કેટલા વર્ષથી છે આ? 10 વર્ષથી. તો મિત્રો 10 વર્ષથી છે. ભલા આપણા અમે બેઠા એ પાળો છે, શેઢા પાળો આપણે કહીએ. તો તેમને ત્યાં વાવ્યા હતા અને 10 વર્ષથી ભલે એમને પાણી પાયું છે કાંઈ, એમને એક મકાન બનાવવાના માટે કામ આવી જાય છે. આખી આજીવન એમના જ્યાં બાળકો રહ્યા એ મોટા થઈ જાય કાં સુધી એમને મકાનમાં લાકડું કામમાં આવે. તો તમારે પણ કોઈ શેઢા પાળા આપણે લીલગીરીના ઝાડવા આવજો, મજબૂત હોય. તો ઘણું બધું આપણે ખેતી વિશે જાણવા માટે આપણે તુવેર છે, પછી બકાલું ઘણું બધું છે. અને આજે અમે એક આનંદનો વિડીયો બનાવ્યો છે. કારણ કે અમારે કેદુના અમારા પટેલ, અમારા સાપરા પરિવાર વાંચ્યા બધા વિડીયો પણ જોવો છે મિત્રો. તો આવો નવો તમે સહપરિવાર કુટુંબ સપોર્ટ જતા રહ્યો. અને અમારે બકાલું છે, મરસીનું બધું છે, તો ત્યાં જવાનું છે. તો ચાલો આપણે ત્યાં જઈએ. તો જો અમારે મરસી છે અને ટમેટી છે, કોબી છે, આપણે રીંગણા વતન છે. શું ભાણાભાઈ? હા રીંગણા છે પણ રીંગણી છે પણ રીંગણા નથી. આમાં ટમેટા તો છે મિત્રો. આમ જો સરસ મજાના આપણે જો દેશી ટમેટા છે. આ તો સાદી જે કાસું છે. સવારમાં તમે શિયાળામાં એકાદું ઉઠીને ખાઈ જાવ ને તો તમને મજા આવે કે તંદુરસ્ત રહે તમારું શરીર. અને ટમેટા ખાય અમારા ભાણાભાઈ સવારમાં એકાદું ટમેટું ખાય. અત્યારે અમારે એ તો કાસું તમે ગોત્યું તોય મજા આવે છે. જો કાસા ટમેટા હોય ને તોય મજા આવે. મરચાં પણ દેશી છે. આપણે હવે ઝીણા ટમેટા હોય ને સ્પેશિયલ અમને તમને બતાવશું ઝીણા ટમેટા છે. તો ચાલો તમને ના જઈએ, આપણે ઝીણા ટમેટા છે અહીંયા. તો જો આ અમારે દેશી ટમેટા છે, ઝીણા. આમનું ખાલી 2 કટકા કરીને શાક બનાવ્યું છે ખાંડ નાખીને. તો મજા આવી જાય. વાડીએ બાજરાના રોટલા હોય હે. હા કટુંબરું લાગે. તો દેશી મરચાં છે, ટમેટા છે, રીંગણી છે. અને વાડીએ તમે આ ટમેટાનું સરસ મજાનું શાક બનાવો, બાજરાની રોટલી હોય ને બપોરા પાણી કરતા અમારા બાળકોને તો મજા આવે ને. હવે દેશી ટમેટા સવારમાં ખાતા હોય તો તમારે પણ આવું લોકેશન ઉપર એકાદા વિડીયો બનાવતા યુટ્યુબર બધા અને આનંદ કરતા રહ્યો બાળકો સાથે. અમારા જો નાના ભાણાભાઈ જો કાસા ટમેટા ઉપર. અમારા ગામડાની મજા જ હશે બાળકો, અમારા ગામડાની મજા જ હશે અને બાળકો સાથે આનંદ કરવાનો. તો તમે પણ એક યુટ્યુબર મિત્રો બધાએ ખેતીવાડીએ જતા રહ્યો અને બધાએ સરસ મજાનું વાતાવરણ આપણે બધા યુટ્યુબર મિત્રોને બતાવતા રહ્યો. અને આમાંથી જે કાંઈ તમને સારું એવું લાગે તો કોમેન્ટો પણ કરતા રહીજો કે અમારી ગામડાની મોજ કેવી છે અને અમારી બાળકો સાથે આનંદ છે. તો ચાલો આપણે અહીંયા વૃક્ષો પણ ઘણા બધા છે. તો પક્ષી માટે એક પાણીનું કુંડું આપણે લાવ્યા છીએ. તો તે પણ એક સેવામાં એમને દેતા જઈએ કે રોજ પક્ષી પાણી પીવે. અહીં ઝાડવા સરસ મજાના છે. તો ચાલો ભાણાભાઈ આપણે ચકલીઓને પાણી પીવાનું કુંડ આવ્યું છે તમને દઈ દઈએ હો, રોજ પાણી એમાં પાવાનું. તો ચાલો આપણે અહીંયા જઈએ. વૃક્ષો ઘણા બધા છે અને પક્ષીઓ ઘણા બધા આવે છે. તો પાણીનું કુંડું પણ સરસ મજાનું બાંધી દઈએ અને એમાં પાણી પણ નાખી દઈએ. આપણે વૃક્ષો પણ ઘણા બધા છે અને જો અમારે સરસ મજાનું પાણીનું કુંડું બાંધ્યું છે. અમારા ભાણાભાઈ ભરી દેશે. તો જો રોજે પાણીના કુંડા ભરી દેશે અને પક્ષીઓ અહીંયા હજારો પક્ષીઓ મિત્રો તો પાણી પીવે. અમારા ભાણાભાઈને પણ પૂન મળે. તો આવું તમે બધાય પણ કામ કરતા રહીજો. તમારી વાડીએ ઘરે એકાદું કુંડું જો સરસ મજાનું અમારા ભાણાભાઈએ કુંડું ભરી દીધું છે પાણીનું. અને અમારા બીજા ભાણાભાઈ જો આવેલા ટમેટા ખાઈને તો એ થાકી ગયા છે. તો હવે તમે પાણીનું કુંડું રોજ ભરવાનું હો. તો અમારા ભાણાભાઈ જોડે અહીંયા પાણીની કુંડી છે અને બાજુમાં જ આપણે વૃક્ષ પણ છે. એટલે સરસ મજાનું અમારે વ્યવસ્થિત પાણીનું કુંડું લટકાવી દીધું છે. અને અહીંયા રોજ અમારે પાણી ચાલુ કરવું એટલે અહીંથી જ પાણી હાલે અને રોજે રોજ પાણીનું કુંડું આમાં ભરી દઈશું. અત્યારે આપણે વાડી તો બધી જોવાઈ ગઈ છે અને અમારે જો આ જૂનવાણી મકાન છે, કુવળ છે, પછી ધૂળ છે અને આપણે જે ગાયનું આપણે સાણ આવી છે એમના મકાન બનાવ્યા છે. તો આમના કારણ કે 100 વર્ષ ઉપર થઈ ગયા છે મિત્રો. તો જૂના મકાન પણ છે અને અમારા બાળકોએ કીધું કે અમારા જૂના મકાન છે. તો પહેલાં બધા જે પહેલાંના જે ગઢિયા હતી આમાં રહેતા હતા, આમાં રહીને મોટા થયા છે મિત્રો. તો
તો એમને બીજા મકાન બનાવવાના છે. આપણે બીજો વિડીયો ના બનાવીશું, આપણે પક્ષીના માળા બાંધીશું સરસ મજાના. સરસ મજાનો બગીચો બનાવ્યો છે ઘરે. અને આ બે નાના નાના ટેણીયા છે મિત્રો, આ બધા મરસા જોઈએ એમને વીયા છે બધા ભેગા. કે આપણે દુકાને લેવા જઈએ તો 350 રૂપિયા થાય કિલોના. તો અમારા બે ભાઈ મરસા વીણા છે. નાનું આપણે મરસાનું સુકવણી કરીને ઘરે જે શાક બનાવવા માટે મરસું આપણે વર્ષદીનું થઈ જાય. તો આ નાના નાના બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ. રજાનદી કામ કરે છે, અમે બે ભણવા જાય છે. અને રજાનદી તો આવું બધું કામ કરે. એટલે બાળકો તમે વાડીએ જાઓ તો રજાનદી થોડું ઘણું તમારા માવતરને મથાવતા રહીજો. અમારા પાણીયા પાણી જોવો, એના કપડાં જોવો. નાના નાના છે તો અમારે ખેતીવાડીનું કામ કરે છે, પાણી વાળે છે, પછી ગાયું સારવા જાય છે અને આવું મરસાને એવું ઉતારે છે. તો અમારા બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા ગામડાની મોજ છે. અમારા ગામડાનો વિડીયો તમને કેવો સરસ લાગ્યો તો અમારા બાળકો માટે કોમેન્ટ પણ લખી દેજો. તો આજે ઘણો બધો વિડીયો અમારો મોટો બની ગયો છે. કાલે ફરી મળશું આપણે વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.